સમાચારમાં આગળ વધીએ તો પાકિસ્તાનની શરમજનક કરતૂત સામે આવી। 227 લોકોનો જીવ જોખમમાં મુકાયો। ખરાબ હવામાનમાં ફસાઈ હતી ઇન્ડિગોની ફ્લાઇટ પર વીજળી પડતા આગળનો ભાગ તૂટ્યો હતો। પાયલોટે લાહોર એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો। પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની ઇન્ડિગોના પાયલોટે મંજૂરી માંગી હતી। ફસાયેલા પાયલટને એરસ્પેસ વાપરવાની પાકિસ્તાને પરવાનગી ન આપી। પાયલોટે ફ્લાઇટને શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષિત ઉતારી। ઘટના બુધવારની છે, જેને લઈને હવે કેટલાક ખુલાસા સામે આવ્યા છે। દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ વરસાદ અને કરામાં ફસાઈ અને ઉપરથી વીજળી પડતા વિમાનનો આગળનો ભાગ તૂટી ગયો હતો। જે બાદ પાયલોટે લાહોર એટીએસનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેને એરસ્પેસ વાપરવાની ના પાડી। 220 યાત્રીઓ સહિત ક્રૂ મેમ્બર્સનો જીવ જોખમમાં મુકાયો। જો કે ત્યારબાદ પાયલોટે શ્રીનગરમાં ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવતા મુસાફરોનો જીવ બચ્યો। ઉલ્લેખનીય છે કે પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાનના સંબંધો વણસ્યા છે। ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દીધી છે, તો પાકિસ્તાને પણ ભારતીય વિમાનોનો પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે।